આજે હું વાત કરી રહ્યો છું એક એવા મંદિરની જેને 11 વખત લૂંટવામાં આવ્યું, પણ આજે પણ એ અડીખમ ઊભું છે. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ જ્યોતિર્લિંગ. તો ચાલો મળીને દર્શન કરીએ અને જાણીએ આના ઇતિહાસ વિશે. તો મારી સાથે બન્યા રહેજો. મોર્નિંગ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ જ્યોતિર્લિંગ, જે ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ. અને અત્યારે અમે 50 કિલોમીટર ત્યાંથી દૂર છીએ અને એક નાનકડો બ્રેક લીધો છે નાસ્તા માટે. અમારી સાથે મારા મોટા ભાઈ છે અને આ હોટલ છે. તો નાસ્તો આવી રહ્યો છે, ગાંઠિયા મંગાવ્યા છે. તો નાસ્તો કરીને પછી નીકળશું સોમનાથ જ્યોતિર્લિંગ તરફ અને તમને ત્યાં જઈને દર્શન કરાવશું સોમનાથ જ્યોતિર્લિંગના. ટાઈડ વાય છે, વાતાવરણ એકદમ ઠંડુ છે. પાછળ જો મસ્ત સૂર્યદેવ નીકળ્યા છે અને આ સાઈડ હાઈવે નો કિનારો છે. આ સાઈડ હાઈવે, આ સાઈડ અહીંયા બેઠા, આ સાઈડ સૂર્યદેવ. ટેસ્ટ કરો તો મોટા ભાઈ, કેવો લાગે છે? મોટો ખાવા કેટલાના 150 ગ્રામ છે? મને ખબર 150 રૂપિયાના જ છે. 150 ગ્રામ. ટેસ્ટ કેવો છે? સારો છે? આમાં જોઈને બોલે સારો હે. ત્યાં અત્યારે મતલબ અવશેષો હશે ને એના, મંદિરના અવશેષો હશે ને ખાલી. ખુલ્લું જ મૂળ દ્વારકા કહેવાય નહીં, કોડીનાર જઈને પછી મૂળ દ્વારકા કઈ પણ મેં લોકેશનમાં જોયું, પણ મેં એવો વિચાર કર્યો કે ત્યાંથી આવીને ત્યારે આવશું પાછા. ત્યાંથી જાવી તો પણ નજીક છે રેડી. હા, ત્યાંથી સોમનાથ જવા ને? હા, નાથી સોમનાથ નીકળી જવાય. હવે અહીંથી કેટલું છે? 50 કિલોમીટર છે સોમનાથ? 45 કિલોમીટર છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને એમ થોડા ઘણા અવશેષો છે. અને આ સુદામાનું શું કીધું તમે? સુદામા જ્યારે પોરબંદર થી હાલી આવે ત્યારે પેલા અહીંયા આવ્યા. પોરબંદર થી પેલા સુદામા આવ્યા ત્યારે પેલા અહીંયા આવ્યા હતા. નાના પગલાં બધું. અને ત્યાંથી ભાલકા તીર્થ થઈ નજીક જ થાય ને? કાં એ તો સોમનાથમાં જ છે ને? હા, યાદ રાખજો પેલું. અત્યારે અમે આ જે હોટલનું નામ છે હોટલ જાયકા, ગાંઠિયા ખાધા, એક નંબર ટેસ્ટ છે. ચાનો ટેસ્ટ સારો છે અને ચા પીધી, ચાનો ટેસ્ટ એ બહુ મસ્ત છે. સર્વિસ સારી છે. હા, કોઈ પ્રમોશન નથી કરતો, પણ જગ્યા મને બહુ સારી લાગી. તો સોમનાથ વાળા હાઈવે તમે હો તો અહીંયા એક બ્રેક જરૂરથી લેજો અને ટ્રાય કરજો. બહુ મસ્ત જગ્યા છે અને ટેસ્ટ બહુ સારો છે જગ્યાનો. તો હવે અમે નીકળી રહ્યા છીએ સોમનાથ સાઈડ. તો ચાલો. તો સોમનાથ જ્યોતિર્લિંગે અમે પહોંચી ગયા છીએ. અંદર દર્શન કરવાની કદાચ પરમિશન નથી, કારણ કે લોકર રૂમમાં બધું જમા કરાવવું પડશે તમારે. તો મોબાઈલ હમણાં જમા થઈ જાય છે અમારો. ભારતમાં કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જેમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ છે, જેના આપણે આજે દર્શન કર્યા છીએ. તો ઇતિહાસ મુજબ આ મંદિર ભગવાન સોમ એટલે કે ચંદ્રએ સોનાથી બનાવ્યું હતું, ભગવાન રવિએ ચાંદીથી બનાવ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ એના પ્રિય ચંદનથી બનાવ્યું હતું. આ મંદિરનો ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. તો આ મંદિરમાં એટલું સોનું હતું કે જેનાથી પ્રભાવિત થઈને મુગલ રાજાઓ અને ગજનીએ આ મંદિરને 17 વખત નષ્ટ કર્યું હતું. જેટલી વખત નષ્ટ કર્યું હતું એટલી જ વખત એને ફરીવાર બંધાવવામાં આવ્યું હતું.
તો સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે અમે, અને અંદર વિડીયો શૂટિંગ કે ફોન અંદર કાંઈ પણ લઈ જવાની મનાય છે, કારણ કે સિક્યોરિટી રીઝનના લીધે આ વસ્તુ મનાય છે. તો અત્યારે અમે વોકવે ઉપર આવી ગયા છીએ અને થોડુંક વોકવે તમને દેખાડીશું. અહીંયા 4 વ્હીલ પાર્કિંગ માટે ફાસ્ટેગની વ્યવસ્થા છે તમારી પાસે, તો ફાસ્ટેગથી તમે આવી શકો છો. અને ટ્રાફિક તો તમે જોઈ શકો છો, 10-15 મિનિટમાં વારો અમારો આવી ગયો હતો. બસ સવારે ટ્રાફિક નહોતી એટલે 10-15 મિનિટમાં અમારો વારો આવી ગયો હતો. અને ફાસ્ટેગની વ્યવસ્થા હોવાથી તમારે ફાસ્ટેગ જ વધારે યુઝ કરવાનો. શું કહેવા માંગે? तुम्हारा याद था सर तो तुम અમે લોકો બાઇક લઈને આવ્યા હતા, તો બાઇકનો કોઈ ચાર્જ નથી પાર્કિંગનો. 4 વ્હીલનો 50 રૂપિયા જેવો ચાર્જ છે. તો દર્શન આરામથી થઈ ગયા છે. પાર્કિંગ બધી વ્યવસ્થા પાર્કિંગ બધી બહુ સારું છે. વ્યવસ્થા બધી રીતે બહુ સારી રાખવામાં આવી છે. અમારી ગાડી જો અહીંયા પડી હતી. દર્શને બહુ આરામથી થઈ ગયા કા. તો આજે આપણે દર્શન કર્યા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના. તો સોમનાથ દાદાના દર્શન કર્યા, તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા માટે ખાસ એવું કહેવા માંગુ છું કે અહીંયા રેલ અને ટ્રેન બાય રોડ તમે અહીંયા આવી શકો છો. રહેવાની, ખાવા પીવાની બધી વ્યવસ્થા તમને અહીંયા મળી જશે. એ પણ બહુ રિઝનેબલ ભાવમાં મળી જશે. અને આસપાસ બહુ બધી ઘણી બધી ફરવાલાયક જગ્યાઓ છે, તો એ પણ તમે ફરી શકશો છો. અને કહેવાય છે કે 11 વખત આ જે સોમનાથ છે એને લૂંટાયું છે મોહમ્મદ ગઝની દ્વારા. સૌ પ્રથમ સોમ ભગવાન કહેવાય છે, ચંદ્ર. તો ચંદ્ર દ્વારા સોનાથી બનાવવામાં આવ્યું છું, પછી રવિ દ્વારા ચાંદીથી, અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ચંદનથી આ મંદિરની બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણીવાર તૂટ્યું છે અને ઘણીવાર ફરીવાર બન્યું છે. અને ફાઇનલી છેલ્લે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આ મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, જેને તમે આજે જોયું અમારી સાથે. તો ચાલો હવે અહીંથી આગળ વધીએ છીએ. જે ભગવાન શ્રી કૃષ્ણની પહેલી જે દ્વારકા નગરી વસાવી હતી, કહેવાય છે કે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પહેલા આવ્યા હતા. તો એ દ્વારકા નગરી અમે જોવા જઈએ છીએ, તો તમે અમારી સાથે બના રહેજો. તો ચલીએ, ચલતે હૈ.